મહાદેવ। હું ચેતના પંડ્યા। શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ અમે આ વર્ષા ઋતુને ઉજવવા માટે અને આ અનોખા વાતાવરણમાં તન્મય થવા માટેનો એક સરસ મજાનો કાર્યક્રમ જે વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે તે આ સંસ્થામાં રાખેલો હતો। દરેક જીવનમાં લોકોમાં એક રંગોનું ખૂબ જ મહત્વ હોય છે, તો તેમાં આ ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય આપણે ભણતા ને કે જાની વાલી પીનારા રાના પીલી વાની જાય એ યાદ રાખતા હતા। તો આ સાતેય રંગો ગામડાઓમાં તો મેઘધનુષ્ય ખૂબ સારી રીતે આપણે જોઈ શકતા, પરંતુ અત્યારે આ શહેરી જીવનમાં મેઘધનુષ્ય સાવ અલિપ્ત જ થઈ ગયું છે, ક્યાંય જોવા નથી મળતું। તો આવા સંજોગોમાં અમારા બહેનો દ્વારા ડ્રેસિંગ અને મેચિંગ કે આ સાત રંગને પોતે કઈ રીતે રજૂઆત કરી અને એને પોતાના જીવનમાં સ્થાન આપ્યું છે એ માટેનો એક અમે નવતર પ્રયોગ કરેલો હતો। કારણ કે વીણાબેન ખૂબ જ આનંદથી આ ઋતુને સરસ રીતે ઉજવતા હતા। તો એમાં અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મેકા, અમારા જયશ્રીબેન છે, વીણાબેન, માહેશ્વરીબેન, અમારા દીપ્તિબેન અને અમારા બહેનોએ ખૂબ જ સરસ જહેમત ઉઠાવી હતી। આ સાથે શ્રી જીજ્ઞાબેન દેસાઈ તેઓએ ઇનામ આપેલા હતા અને અમારા દરેક બહેનોને પ્રોત્સાહિત કરેલા હતા। આ સાથે રશ્મિબેન મિટલાણી અને જીજ્ઞાબેન દેસાઈએ એક સેવા પણ આ સ્પર્ધા માટે પૂરી પાડી હતી। અને આ નવીનતા કાર્યક્રમમાં અમારા દરેક બહેનોએ ખૂબ જ સરસ ભાવ વિભોર થઈ અને આ ઋતુઓની રાણી જે શ્રી કૃષ્ણ ભગવાન કહેતા હતા ને કે ઋતુઓની રાણીમાં મેઘ રાજા છે, એ ઋતુઓનું એક અનેરું એનું સ્થાન રહેલું છે, તો એ ઉજવવા માટે અમે ખૂબ સરસ પ્રયત્ન કરેલો હતો। અને દરેક લોકોના જીવનમાં પણ આ ઋતુઓની જેમ ખૂબ સરસ અવનવા રંગો ખીલે એવી શુભકામના। Hello.